હમણાં થોડા દિવસ પહેલા રવિવારે દૂધપાક ખાવાની ઈચ્છા થઈ તો ઘરેથી જણાવવામાં આવ્યું કે ઘરમાં બીજી બધી વસ્તુ તો છે જ પણ ચારોલી નથી. મેં બિનઅનુભવીએ કહ્યું, હું લઈ આવું. સોસાયટીના નાકે આવેલ 2 શટરવાળી કરિયાણાની દુકાને વિથ ગોડાઉન જઈ મેં પૂછ્યું કે ચારોલીનો શું ભાવ છે. કોઈ પણ આ દુકાને આવે તો ભરચક દુકાનમાં ચારેક માણસને વ્યસ્ત જોઈને વિચારે કે રોડથી અંદરના ભાગે સોસાયટીના નાકા પ્રમાણે આ દુકાન ઘણી મોટી કહેવાય, આટલી સારી ચાલતી હશે. દુકાનદારે મને જણાવ્યું કે 240 રૂપિયાની 100 ગ્રામ. એટલે મેં કહ્યું કે 100 ગ્રામ આપી દો. દુકાનદારે મને કહ્યું કે જો તમારે રેગ્યુલર વપરાશના હોય તો એને મારું મોઢું જોઈને જ ખ્યાલ આવી ગયો. બોલો, જો તમારે રોજ વપરાશ ન હોય તો 100 ગ્રામ ભેગી ના લો. ચારોલી લાંબો સમય સારી નથી રહેતી હોતી. કહો તો 80 કે 100 રૂપિયાની કરી આપું. એ દુકાનદાર મારા મમ્મી અને ફેમિલીને ઓળખે એટલે એને જરૂરિયાતનો અંદાજ હોય છે. મેં કહ્યું, સારું, એમ કરો. એણે મોટી કાચની પોણી ભરેલી બરણીમાંથી મને 40 થી 42 ગ્રામ જેટલી ચોખી આપી. હું લઈને ઘરે આવ્યો અને મેં વાતમાં આ વાત કહી તો ઘરેથી પણ એ જ કહ્યું, સોની લાવ્યા એ બરાબર કર્યું. આમ પણ વધુ સમય સારી ના રહે. આટલામાંથી પણ આપણે તો 2 વાર ખીર કે દૂધપાક બનશે. પણ આ સાથે મને એ સમજાઈ ગયું કે રોડથી અંદરના ભાગે કોઈ સોસાયટીના નાકે વિથ ગોડાઉન ચારેક માણસો સાથે 2 શટરવાળી દુકાન કેમ જામે. કેમ કે અહીં દુકાનદાર એ નથી વિચારતો કે મોટી બરણી કેમ જલ્દી ખાલી થાય. એ વિચારે છે કે આ ખરીદદાર આપણી દુકાનનો કાયમી અને મોટો ગ્રાહક કેમ બને. આ દુકાનદારે કોરોના લોકડાઉનમાં એક ગજબ પોલિસી અપનાવી હતી. જ્યારે લાંબુ લોકડાઉન જાહેર થયું ત્યારે લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ લેવા આસપાસની કરિયાણા દુકાને કેડીમાર્ટ જેવી જગ્યાઓએ તૂટી પડેલા. એવા સમયે આ દુકાને કોઈ જઈને કહે કે મને 5 કિલો ચણા દાળ આપો. તો આ દુકાનદાર એને કહેતા કે અત્યારે 1 કિલો લઈ જાઓ. મારે અત્યારે લોકડાઉનમાં બધા ગ્રાહકોને પણ સાચવવાના છે. તમે 1 કિલો ખાશો ત્યાં હું તમને બીજી પૂરી પાડીશ. તમને લોકોને કોઈ વસ્તુ વિના અટકવા નહીં દઉં. બસ અત્યારે સૌને મળે એટલે બધું એકસાથે ન લઈ જાઓ. લોકડાઉનમાં અમુક દુકાનદારોએ સમયનો લાભ ઉઠાવી વધુ ભાવ વસૂલ્યા હતા ત્યારે આ દુકાને 1 રૂપિયો પણ ગેરવાજબી રીતે નહોતો લેવામાં આવ્યો. આ દુકાનદારની પોલિસીનું પ્રમાણ એ છે કે અમારે ત્યાં રોડ પર આવેલી દુકાનોએ વેપારીઓ નવરા બેઠા હોય ત્યારે દૂર દૂરના એરિયામાંથી લોકો આ ગલીની અંદર રહેલી દુકાને સામાન લેવા આવે છે. અરે, અમારી સોસાયટી કે અમારા એરિયામાંથી લોકો મકાન બદલીને બીજા એરિયામાં જાય તો પણ મહિને દહાડે વસ્તુઓ લેવા અહીં આવે અથવા ફોન પર સામાન લખાવી મંગાવી લેતા હોય છે. જો ગ્રાહકની ગરજ કે જરૂરિયાતને મોકો સમજીને ગેરફાયદો ઉઠાવવાને બદલે વેપારી આમ યોગ્ય સિદ્ધાંત સાથે ધંધો કરે તો આવા દુકાનદારને મોકાની જગ્યાની જરૂર નથી પડતી. લોકો એની દુકાન શોધતા આવતા હોય છે અને જે આવે એ કાયમી થઈ જતા હોય છે. વાંચ્યા પછી આગળ મોકલવા જેવું લાગે તો જરૂર મોકલો. આ વાર્તા ગમી હોય તો લાઇક અને કમેન્ટ્સ કરશો. દરરોજ નવી વાર્તા સાંભળવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો.